લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, પોષ સુદ 12 સોમવાર, તારીખ 22/1/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:24 અને સૂર્યાસ્તનો ટાઈમ સાંજે 6:19. આજની ચંદ્ર રાશિ વૃષભ. આ વૃષભ રાશિ સાંજે 4:24 સુધી રહેશે. ત્યાર પછી રહેશે મિથુન અને આજનું નક્ષત્ર છે મૃગશીર્ષ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં કોઈ પણ નબળા માણસ પર ક્યારેક આપણે લાગણી રાખીને મદદ કરવી જોઈએ. તો આપણા જીવનમાં પણ કુદરત આપણને સમયસર મદદ કરે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે તે 16:24 એટલે બપોરે 4:24 સુધી એ લોકોની ચંદ્ર રાશિ રહેશે વૃષભ, ને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મિથુન. 4:24 સુધી જન્મેલા બાળકો થોડાક લાગણીશીલ હશે અને બપોર પછી 4:24 પછી જન્મેલા બાળકોને માનસિકતા થોડી નબળી પડતી દેખાશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. મેષ રાશિવાળાએ આજે સમજી વિચારીને દિવસની શરૂઆત કરવાની છે. આપણા મનમાં ભાવ છે કે ભાઈ આજના કામ બધા સરળ રહે, પણ એમાં તકલીફ આવતી દેખાય. આજે આપણા દરેક કામમાં કંઈક ને કંઈક પ્રતિકૂળતાઓ આવતી રહી. આજે કોર્ટ કચેરીના કામમાં અચાનક આપણી મુશ્કેલીઓ વધતી દેખાય. મિત્રો, આજે આકસ્મિક ખરીદી થાય તો ચોક્કસ તમને આ બાબતની જાણકારી મળ્યા પછી તમારે આયોજન ચોક્કસ રાખવું. વૃષભ રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. મિત્રો, આજે તમારા જે ઉંમરલાયક સંતાનો છે તે તમને કામકાજમાં ખૂબ સારી મદદ કરે ને આ લોકોની મદદથી પૂર્ણ થયેલું કામ આપણે સારી આવક પણ અપાવી જાય. આજે વાણીની મીઠાશ રાખશો એટલો ફાયદો તમારા માટે વધુ મળે. મિથુન રાશિવાળાએ આજે પોતાનું આર્થિક આયોજન ખૂબ સમજી વિચારીને કરવાનું છે અને એમાં આગળ વધતા પહેલાં 2 માણસની સલાહ જરૂર લેવી. આજે મિત્ર વર્ગ, સગા સંબંધીઓના કામ પણ આપણા ભાગે આવે ને એમાં આપણે વ્યસ્ત રહેવું પડે. કર્ક રાશિવાળાએ આજે પોતાની બચત વધારવાનો પ્રયત્ન કરવાનો છે. આજે નોકરી ધંધાના કામોમાં સરળતા મળતી દેખાય છે. આજે જે લોકો સંયુક્ત ધંધામાં છે, ખેતીના કામમાં છે, એ લોકોને ભાઈઓનો સહકાર જરૂર મળે. સિંહ રાશિવાળા માટે આજે તન મન ધન બધી બાબતમાં સાચવીને ચાલવું જરૂરી દેખાય છે. આજે સંભાળીને શાંતિથી આજનો દિવસ પસાર કરવાનો. બને ત્યાં સુધી કોઈની પણ સાથે વાદ વિવાદ, મનમોટાવ, મનદુખ આવા પ્રશ્નો ટાળવા. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે સામાજિક કામોમાં, જાહેર કામોમાં, કોઈ સંસ્થાકીય કામોમાં તમને ખૂબ સારી સફળતા મળે. અને મિત્રો, આજે ખાસ મહત્ત્વના નિર્ણય લેવા માટે ખૂબ સારો દિવસ. તો કોઈ પણ એવા કામો હોય તેમાં નિર્ણય આજે તમે લઈ શકો છો. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજના દિવસની શરૂઆત દોડધામથી થતી દેખાય છે. આજે ઘણી બધી દોડભાગ થાય એવો દિવસ છે. પણ મિત્રો, વાહન ચલાવવામાં સંભાળજો, ધીરજ રાખજો અને મન શાંત રાખજો. આજે આ બધી દોડધામ પછી ધીમા પગલે સફળતાઓ આપણા સુધી પહોંચી જ જાય. અને મિત્રો, આજે કોર્ટ કચેરીના કામો હોય તો ચોક્કસ એમાં ધ્યાન અવશ્ય આપજો.
વૃશ્ચિક રાશિવાળા માટે આજે પરદેશથી ખૂબ સારા સમાચાર મળતા દેખાય છે. મિત્રો, આજે વાણી પર જેટલો કંટ્રોલ રાખશો, વાણીમાં જેટલી મીઠાશ ઉમેરશો, એટલી સરસ તમને પ્રગતિ થતી જોવા મળે ને એટલા જ મોટા ફાયદા થતા જોવા મળે. ધનરાશિવાળા માટે હરો ફરો પણ મનમાં કોઈ સંતોષ ન મળે. મિત્રો, આજે વાદ વિવાદ, મનમોટાવ, આ બધી વસ્તુઓને ટાળવાનો દિવસ છે. તો આજે આ બધી બાબતોથી દૂર રહેશો એટલી સારી સફળતાઓ મળે. આજે માતાની ચિંતા ખાસ કરજો, એની તબિયતની સાચવણી જરૂરી દેખાય. મકર રાશિવાળા માટે આજે જૂના આગળના પડતર પ્રશ્નો હલ થતા દેખાય, તો એ તમારા માટે એક સારો લાભ છે. આજે દેશ પરદેશને લગતા કામો ખૂબ સરળતાથી તમે પૂરા કરી શકશો. આજે ધંધાકીય બાબતોમાં કંઈક નવી ઓફર મળે અથવા કોઈક સાથે ધંધાકીય વાતચીત કરવી પડે. કુંભ રાશિવાળા માટે આજે પોતાની પ્રતિષ્ઠા વધારવાનો દિવસ છે. તો આજે સારા કામો, સારા કર્મો પર ધ્યાન આપશો અને કરશો તો પ્રતિષ્ઠા વધે. આજે કૌટુંબિક, પારિવારિક આ બધા કામોમાં પણ તમારે થોડું ધ્યાન અવશ્ય આપવું પડશે. આજે મિત્રો, બેંક અને વીમાને લગતા કામો ખાસ ધ્યાનથી કરવા. મીન રાશિવાળા માટે આજે સવારથી થોડુંક માનસિક સંતુલન અપસેટ થતું દેખાય, છતાં પણ તમારે માનસિકતા જાળવીને આજના કામો પર ધ્યાન આપવાનું છે. આજના કામો જિંદગીમાં મહત્ત્વના કામ સાબિત થઈ શકે, તો એની પર ધ્યાન આપને અવશ્ય આપશું. આજે કોઈ રાજકીય કે સરકારી કામો માટે આપણને કોઈ માણસને મળવું પડે, મળી લેજો, ફાયદો જરૂર થશે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ હવે જોઈએ આપને આજનો શું વિચાર. મિત્રો, પૃથ્વી પર પ્રેમ ક્યાંથી આવ્યો? આપણા શાસ્ત્રો કહે છે કે માતાનો ખોળો પૃથ્વી પર પાંગરેલા પ્રેમનું ઉદ્ગમ સ્થાન છે. પણ પલાઠી ના વાળીએ ને ત્યાં સુધી ખોળો બરાબર ના કહેવાય. અને મિત્રો, પશ્ચિમના દેશોમાંથી પલાઠી અદૃશ્ય થઈ ગઈ છે, એટલે તો ખોળાની હૂંફ પરદેશના બાળકોને મળતી નથી. તો સૌથી શ્રેષ્ઠ જગ્યા છે આપણી માનો ખોળો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. છાતીમાં ખૂબ કફ જામી ગયો હોય તો 3 ગ્રામ તુલસીનો રસ, 3 ગ્રામ આદુનો રસ અને 1 ચમચી મધ ભેગા કરીને આપણે થોડા દિવસ પીએ તો છાતીનો કફ નીકળી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે આપણે આપણા મનને, હૃદયને શાંત રાખીશું. બરાબર, બહુ જરૂરી છે. અને આના માટે છે ને 2 વસ્તુ બહુ મહત્ત્વની, ચંદન અને વંદન. ચંદનની સુગંધ આપણે શીતળતા આપે, ચંદન લગાડીએ તો આપણે શીતળતા મળે છે. અને મિત્રો, સામેના વ્યક્તિને જો 2 હાથ જોડીને વંદન કરીએ તો ચોક્કસ આપણે સારી શીતળતા મળે છે. અને શીતળતા હંમેશા શાંત સફળતા અપાવે. તો મિત્રો, આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.